કાલે પૂછ્યું ભગવાને ઓમ કે કાલે કેમ નહોતા આવ્યા? જી અમે પૂછીએ છીએ કે કાલે તમે ગયા નહીં સંબોસનમાં, તો ભગવાને પૂછ્યું કે નહીં તમને કે કાલે કેમ દેખાણા નહીં? કંઈક તો કહો, મજા આવે એવો. હે કહો કંઈક કહો. કાલે અહીંયા આવી ગયા હતા? વેરી ગુડ. ચાલો કંઈક તો ઉત્તર મળ્યો. કાલે ભગવાન અહીંયા આવી ગયા હતા કે છે. બસ વાત તો ચાલે છે એક જ. અમને બધાને, અહીંયા બેઠેલા બધાને વિચાર તો એક જ છે, ઘરે જવું છે. 6 મહિના રહીએ અહીંયા, 8 મહિના રહીએ, પણ જવું તો ઘરે છે. આ 3ને છોડીને એમના ઘર નથી એટલે ક્યાં જાય? જ્યાં રહે ત્યાં ઘર. આ કરવા જેવું છે. કૃપાળુદેવે માન્ય કર્યું છે श्वेतांबर दीक्षा. श्वेतांबर दीक्षा मान्य किया है किस लिए? ऐसे कि घर तो छोड़ दिए, परिग्रह तो छूटा है, साधना अच्छी होगी. એટલે કૃપાળુદેવે સ્વીકાર્યું છે. 807 જુઓ, પત્ર ક્રમાંક 807. કહો. શરીર આદિ બળ ઘટવાથી સર્વ મનુષ્યોથી માત્ર દિગંબર વ્રતિએ વર્તીને ચારિત્રનો નિર્વાહ ન થઈ શકે. જે અત્યારે કાળ એવો છે પ્રભુ કે નગ્ન દિગંબર અવસ્થાએ અત્યારે રહેવું કંઈક મનુષ્યોની સ્થિતિ એવી છે, કાળ એવો છે, દેહ પણ એવો છે, સંસ્થાનમાં પણ કંઈ જેલા ચોથા કાળના સંસ્થાન જેવું અહીંયા નથી સંસ્થાન. વર્ણ ગંધ રસરૂપ પણ નબળા, એટલે ન રહી શકે. તો અહીંયા કૃપાળુદેવે કીધું છે કે એ શક્ય ન હોય તો તેથી જ્ઞાનીએ ઉપદેશેલી મર્યાદાપૂર્વક શ્વેતાંબરપણેથી વર્તમાન કાળ જેવા કાળમાં ચારિત્રનો નિર્વાહ કરવાને અર્થે પ્રવૃત્તિ છે તે નિષેધ કરવા યોગ્ય નથી. બસ અત્યારે શ્વેતાંબર સંપ્રદાયની અંદર ગ્રહ ત્યાગ થઈ શકે છે. તો જેને પણ પોતાના આત્મ સંબંધીનું કંઈ પણ કાર્ય હોય, ત્યાગથી કરી તપ સુધી, તપથી કરી વૈરાગ્ય સુધી, અને વૈરાગ્યથી છૂટીને ક્યાં સુધી? પછી મોક્ષ સુધીની જેને ખરેખર તમન્ના હોય, ભીતર એવો ભાવ રહેતો હોય, તો અત્યારે આશ્રમોની વ્યવસ્થા એટલા માટે જ કરવામાં આવી છે કે આપ ઘર સમજીને અહીંયા રહો. ઘર નથી પણ ઘર સમજીને રહો, અને આપણને જોઈતી જે કંઈ જરૂરિયાત જીવવા માટે એ બધી જ અહીંયા ઉપલબ્ધ છે. માટે કરવું તો મોડું વહેલું આ જ પડશે, એના વગર છૂટકો નથી. એટલે અહીંયા ટોડરમલજી સાહેબ નગ્ન અવસ્થા નહોતી, ગ્રસ્ત દશાની અંદર પણ રહીને એમણે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. અને એવા જ પ્રકારનો બોધ જે એમના સમીપ રહ્યા હોય, નજદીક હોય, અગર તો કહો કે સત્સંગના પ્રેમી હોય, સત્સંગના પ્રેમી સિવાય બીજી કોઈ એમને અભિલાષા ટોડરમલજી પાસે નહોતી.
આ જેટલા જીવો છે 7 જીવો, એમને કોઈ દિવસ તત્વ સંબંધીની વાત પૂછી નથી. આપણને નવાઈ લાગશે કે આટલો નજીકનો પરિચય હોવા છતાં તત્વનું આનું કેમ છે ને આનું કેમ છે એ વાત પૂછી નથી. સીધી વાત કરી છે કે ભીતર રહેલું આત્મા, એના સ્વભાવને કેવી રીતે ઓળખવું, કઈ પદ્ધતિથી ઓળખવું, ક્યાંથી શરૂઆત કરવી. એટલે કે સ્વાનુભવની વાત સિવાય બીજી કોઈ ચર્ચા નહીં. એટલે ચૈતન્યના સ્વાનુભવથી થતું, જે ચૈતન્યના સ્વાનુભવથી શું થાય, ચૈતન્યનો અનુભવ થાય તો શું થાય, એની વાત કરે છે કે સ્વાનુભવથી થતું જે સહજ અતિન્દ્રિય સુખ થાય. અત્યારે જે કંઈ સુખ મળે છે તો ઇન્દ્રિયોનો, અને દુઃખ પણ આવે છે તો ઇન્દ્રિયો દ્વારા. શરીર, મન, બુદ્ધિ અને બાકી આ બધા શરીરના કારણ. ત્યાં એવું તો નથી જ. સ્વાનુભવની ચર્ચા અને એની આત્મ અનુભૂતિની પ્રાપ્તિથી દેહ પ્રત્યેનો ભાવ સદંતર છૂટી ન જાય, પણ એવી રીતે છૂટે છે કે વિશેષ ઉપયોગ પોતાના આત્મા તરફ રહે, દેહ તરફ બહુ ઓછું રહે. ભાઈ તમે સમજી લો, એક વાત વિતરાગ માર્ગની અંદર સર્વજ્ઞ પરમાત્માએ ધર્મ આને કયો છે. પછી જે કંઈ આપ સમજતા હો કે ભાઈ આ બધી ક્રિયાઓ ને તપ ને જપ ચાલે છે, એ એનું બાહ્ય પ્રોડક્શન છે કે જે જરૂરી છે. આપણે જેમ ખેતરમાં બીજ વાવીએ તો ખડ થાય છે, એટલે કે ઘાસ થાય છે. ન થાય એમ નહીં, એમ અહીંયા તમે આત્માના અનુભવની વાત કરશો તો સહેજે સહેજે પુણ્યબંધની સ્થિતિના કારણો થશે. પણ એ બધું બાય પ્રોડક્શન છે, એ કાંઈ મારા આત્માને કાર્યકારી નથી. શિખરે પહોંચવા માટે કાર્યકારી છે, પગથિયા સુધી એનું કાંઈ પણ ઉપયોગ છે નહીં. બસ એટલું જ ઉપયોગ છે, જ્યાં જવું છે ત્યાં એ તો નહીં લઈ જાય, જવું તો તમારે પડશે, પણ એક સાધન છે. આ વાત વિતરાગ માર્ગને જાણનારા, એને આદરનારા, તેમાં જન્મ ધારણ કરનારા અને પછી પ્રવૃત્તિ કરનારને આ વાત સિવાય બીજી વાત જો એમાં તો કે ભાઈ તપથી થશે કે અનેક પ્રકારની વિવિધ ક્રિયાઓથી થશે મુક્તિ મને, તો આચાર્યો ના પાડે છે, આત્મજ્ઞાનીઓ પણ ના પાડે છે કે થશે ખરું, બધું આવશે, તમને શુભ ભાવ આવશે, યાત્રા કરવાનો ભાવ બી આવશે અને જવું પણ ત્યાં જઈને વાત ભગવાન પાસે કોઈ માંગણી કરવી કે પ્રભુ મને હવે તમારી પાસે બોલાવી લો. પણ તમને ખબર પડે છે કે જેવા ભગવાનનું તેડું આવશે તો તમારી શું સ્થિતિ હશે. મરણ પથારીએ પડેલો મનુષ્ય મૃત્યુને ચાહતો નથી. તે ભલે ને ગમે તેટલું તપ કરતું હોય કે ધર્મમાં રત હોય, નથી કરતું, એને જાવું નથી. બરોબર છે આ વાત અમારી? એને જાવાનું મન નથી, એને રહેવું છે હજી. પણ જે આત્મ અનુભવની વાત કરે છે, પોતાના સ્વાનુભવમાં એનું જે ઘર છે તેમાં જવા માટે જે પ્રયત્ન કરશે, એને તો એક જ વાત, લાખો વર્ષો તક જીવું યા મૃત્યુ આજ હી આજા. હવે રોગ મરી દુર્ભિક્ષ ન ફેલે ભાવના કરે છે પછી, પણ આ વાત તો એટલી જ છે. એવું અધ્યાત્મના ક્ષેત્રની અંદર જે જીવોએ પ્રવેશ કર્યો છે, આપ બેઠા છો બધા,
આપનું અધ્યાત્મ માર્ગમાં પ્રવેશ કરાવવાનો અહીં અત્યારે પ્રયોગ ચાલે છે અને ઉપાય પણ એ જ કરવાનો છે. એના સિવાય પોતાના આત્માના ઘરમાં એટલે કે પોતાના ઘરમાં પહોંચવાની એના સિવાય બીજી કોઈ પણ વિધિ છે નહીં. એટલે તો અધ્યાત્મ ક્ષેત્ર ઉત્તમ કહ્યો છે અને ક્રિયા ક્ષેત્ર અધ્યાત્મનું સર કરી લીધા પછી, અધ્યાત્મને પ્રાપ્ત કરી લીધા પછી, એના પછી બસ પછી તો એક જ સ્વાનુભવ, પોતાના આત્માનો અનુભવ નિરંતર થયા કરે. એની વાત ચાલે છે પ્રભુ. અધ્યાત્મનો સંદેશ તમને ઈ કહે છે. એટલા માટે બહુ નહીં પણ તત્વનો અભ્યાસ બહુ જરૂરી છે. જ્યાં બી ચાલતું હોય તત્વનો ક્લાસ, તમે કહેશો તો આપણે અહીંયા ચલાવશું, પણ રહેવું પડે અહીંયા. તમે 4 દિવસ રહો, એમાં એ પહોંચી ન વળાય, અધૂરું રહે બધું. તમે નક્કી કરીને આવો કે અમારે 4 મહિના રહેવું છે, ચાતુર્માસ બી છે, સાધ્વીજીનો લાભ પણ મળશે, એમની પાસેથી પણ કંઈક સૂચનો મળશે, તો અહીંયા અમે તત્વના ક્લાસ ચાલુ કરાવવા માટે તૈયારી છે. કે જે મૂળ તમને તમારા ઘરમાં જવા માટે એટલે આત્મ અનુભૂતિ માટે અને પછી મુક્તિ માટે એ આખો માર્ગ તમારો એટલો ચોખ્ખો થઈ જશે. જેવી રીતે કૃપાળુદેવે કહ્યું છે, બધું જોયું હશે આપે તો, કૃપાળુદેવના વચન તત્વ માટે કેટલું બધું કહ્યું છે. નાની ઉંમરમાં પુષ્પમાળા લખી, ત્યાં પુષ્પમાળા છે કે 700 મહાનીતિ નહીં, 700 મહાનીતિના જે બોલ છે ને, 700 બોલ છે મહાનીતિના, એમાં લખ્યું છે તત્વજ્ઞાનમાં શંકિત થાવું નહીં. હવે અભ્યાસ જ નથી કર્યો તો પછી શંકા તો ક્યાં ઊભી થાય? બહુ જરૂરી છે પ્રભુ. અભ્યાસ કર્યા પછી શંકાઓનું આવવું અત્યંત અભ્યાસી આત્માને જરૂરી છે. થવું જોઈએ, પ્રશ્ન આવવા જોઈએ, વિશેષ સમજણ માટે કોઈકનો સહારો લેવો જોઈએ. વિતરાગ માર્ગની અંદર એક તત્વ જ મુખ્ય છે કે જેનો અભ્યાસ કરવો. આપ તૈયાર થાવ તો કહેજો જી મહારાજને જઈને તો કે અમે તૈયાર છીએ, ભલે વ્યવસ્થા કરો, અમને અભ્યાસ કરવો છે, 4 મહિના અમે રહીશું અહીંયા. એના વગર છૂટકો નથી. કોઈ ગમે તેટલી તમને મોક્ષની લાલચ આપતું હોય કે અમારી પાસે આવો, અમે મોક્ષ પહોંચાડી દેશું, આ વાતો બધી સદંતર ગલત છે, ખોટી છે બધી. એમ મુક્તિ છે નહીં પ્રભુ. તો કૃપાળુદેવે લીધું કે તત્વ જ્ઞાનમાં શંકિત થાવ નહીં. જુઓ તમે, જો તમે નંબર આપીએ, 129મો બોલ છે. 700 બોલમાં 129મો બોલ છે. સાતસો મહાનીતિ. હા, પેજ નંબર 140 આવશે અને આ 129 છે. તત્વ જ્ઞાનમાં શંકિત થાવ નહીં, શંકા ન કરો. પછી તત્વ આરાધતા લોક નિંદાથી ડરવું નહીં, બીજો બોલ છે. કોઈ તમને કહે કે બેટા શું કરે છે, ઉપવાસ કરને, આંબીલની ઓરી એક બાંધી લેને, વર્ષી તપ પકડી લેને, આવી બધી લાલચો આપે ને તો કે જરૂર કરીશ, પણ પહેલાં મને જરી ક્લાસમાં તો જવા દો, આકોડી તો પાસ કરું, પહેલું એકડે એક તો શીખું, પછી ઉપરના ક્લાસમાં આવીશ ત્યારે એ કરીશ, તપ પણ કરીશ, પણ પહેલાં શીખવા તો દો. 2 વર્ષનું બાળક સ્કૂલમાં દાખલ થાય છે, પહેલાં તપ કરે છે કે ત્યાં અભ્યાસ કરવા મોકલો છો? લાખ રૂપિયા મુંબઈમાં તો ફી લે છે અત્યારે. 1 લાખથી તો શરૂ થાય છે. આ 3 લાખ લ્યો, એટલે તો કીધું કે લાખથી તો શરૂ થાય છે. 2 વર્ષના છોકરાને તમે લાખ રૂપિયા ફી આપીને ભણાવો છો, 3 લાખ 2 લાખ આપો છો, શાના માટે આપો છો ભાઈ? શાના માટે આપો છો? સારું શિક્ષણ મળે
સારી પદવી મળે, સારું ધન કમાવે, આપણને સાચવે, પોતાને પણ જીવનમાં સાચવે, એટલા માટે કરો છો ને. તો તમે અહીંયા આવો છો તો તમે કેટલા લાખ ખર્ચો છો કે જેથી આ અભ્યાસ થઈ શકે? તુલ કહેતો બેટા, અભ્યાસ માટે અત્યાર સુધી આપણે શું ખર્ચ કર્યો? કાંઈ નહીં ને. અહીંયા નહીં લઈએ હો, કાંઈ જ નહીં. હવે આ કાંઈ નહીં કે છે, વાત સાચી છે, કાંઈ નહીં લઈએ તમારાથી, બસ. બધાલું અમને વાત એવી રીતે આવે છે, સાહેબ આ મફત કરાવો છો ને એની કોઈ કિંમત નથી. આપણા રમેશભાઈ છે, એક્યુપ્રેશરનું કરે છે, પંચરનું બી કરે છે. તો પહેલાં એ ઘણી બધી સેવા કરતા હતા, પણ નો વેલ્યુ. પછી એમને કંઈક સૂઝ્યું અંતરથી તો કે સાહેબ મફત કરું છું તો કોઈને સારું નથી થતું, બીજું તો ઠીક, સારું નથી થતું. મેં કીધું પૈસા લ્યો તો સારું થશે. 200 ચૂકવશે ને, 200 ચૂકવશે પછી કહેશે કે ના થોડુંક સારું લાગે છે. હા, આવું છે પ્રભુ. તમે લાખ દીકરા પાસે 2 લાખ 3 લાખ અને પછી આગળ જતા તો કોલેજોમાં તમે 5 અને 10 લાખ રૂપિયા ફીસ આપો છો. શાના માટે આપો છો? છોકરાની લાઈફ બને એટલા માટે ને. તમે કદી તમારા માટે વિચાર્યું છે કે અમારી લાઈફ બને? શું છે? હું નામ ભૂલી જાઉં છું. તમે નલિનભાઈ સમજો, તમે ખર્ચ્યા છે તમે કદી તમારા જીવન માટે? કે ભાઈ થોડુંક અભ્યાસ કરીએ, ભગવાનનું દ્વાર જવા માટે, ભગવાનના દ્વારે ઊભા રહેવા માટે ભગવાન પૂછશે પછી મને એન્ટ્રી મળશે. કાં તો જોશે અને કાં તો પૂછશે. જોવા જેવું તો કંઈ છે નહીં, દેખાય છે, અને પૂછવા જેવું જ્ઞાન છે તો તમને પૂછશે, અને જવાબ નહીં આવે તો કે ભગવાન તો નહીં મળે. વાત સાચી છે. ખર્ચો છો ને? બહેનોને પૂછીએ. અને વળી એમાંય પાછો વળી ક્યારેક પુત્ર વધુને ટાઈમ ન હોય તો મોટી ઉંમરના બેન હોય, સાસુ, એ મૂકવા જાય બિચારા છોકરાને. દાદી આજ તું ચાલ, પછી હા મારી જવું તો છે જ, ભણવું તો છે જ. આપ શું ભણ્યા છો? જૈન દર્શનમાં દાખલ થયા ત્યારથી કરી અને કાંઈ અભ્યાસ કર્યો છે? તત્વના નામ કોને ખબર છે? જે મહાવીરે કહ્યા છે, અનંત તીર્થંકરોએ કહ્યા છે, ગણધરોએ કહ્યા છે, કોને ખ્યાલ છે? બહેનોમાંથી આંગળી ઊંચી કરશો. તત્વના નામ. જી, સારું છે, બહુ સરસ, સુંદર. પછી આગળ ગુણસ્થાનકના નામ. ચડવું છે ને ભાઈ, પગથિયું તો ચડવું પડશે ને. કેટલા મેં ગુણસ્થાનકે આપણી યાત્રા શરૂ થાય મોક્ષની, કોને ખબર છે? હે જી? હે? હા બોલો, બોલ્યું બરોબર બોલ્યા. કોણ બોલ્યું? હા, 6થી. રાઈટ. બોલો, હજી કોઈનો જવાબ? ક્યાંથી શરૂ થશે? 4થી. સારી વાત છે, જવાબ બધાના સાચા છે પણ અધૂરા છે થોડા. બોલો, પુરુષોમાંથી કોને ખબર છે? 4થી. સમ્યક દર્શન પછી પ્રભુ સત્ય ઈ છે, સપ્તમ ગુણસ્થાનકે પહોંચ્યા પછી જ તે મોક્ષની યાત્રા શરૂ થાય છે. ભણો બાપુ, ભણો. કયો તમે કયો, ક્લાસ ચાલુ કરો, અમે અહીંયા ભણશું. નથી જવાના, નક્કી કરીએ છીએ આજે કે નથી જવું અમારે. આમાં ઉંમરનો સંબંધ નથી હો. મોટી ઉંમરનાને વિદ્યા ન આવે ને નાની ઉંમરને જ આવે એવું નથી. આ વિદ્યા જ મોટી ઉંમરવાળાને જ આવશે, ઓલા બાળકોને નહીં આવે. એમને તો ધન કમાવા માટે તમે મોકલાવો છો. બીજો ઉદ્દેશ કંઈ છે તમારી પાસે? બાળકોને મોકલાવો છો તો 2 વર્ષના છોકરાઓને ધકેલો છો સ્કૂલમાં, લાખો રૂપિયા ફી ખર્ચીને. તમારું શું પ્રયોજન છે?
કાંતિભાઈ કયો ને, શું પ્રયોજન છે? ગિરીશ, શું પ્રયોજન છે છોકરાને આટલું ભણાવીએ તો? જલ્દી તૈયાર થઈ જાય. ને મને મોટી ઉંમર થઈ, હું ક્યાં તૈયાર થયો? હું શેમાં તૈયાર થયો? ભાઈ, એક વાત તો નક્કી છે, તત્વ આરાધના કરતા લોક નિંદાથી ડરું નહીં. તમને કોઈ કહેશે પણ તો કે એ કરે એના કરતા તપ કર ને. ઉપધાન તપ કરી લે, બીજું ન હોય તો ઉપધાન એકાદ કરી લે. ઉપધાનથી તો નક્કી મોક્ષ છે પ્રભુ, ઉપધાનથી મોક્ષ નથી. ઉપદાન તને મોક્ષ ના અપાવે. જી મહારાજ કયો ઉપદાનમાં શું હોય છે? મુખ્ય કરીને ક્રિયા હોય છે, માત્ર ક્રિયા હોય છે. અને એ ક્રિયા સમ્યક દ્રષ્ટિની હોય. અને પહેલે ગુણસ્થાન કે આપ જો પહોંચ્યા હો તો પણ અમારા તમને વંદન છે. પહેલું ગુણસ્થાન, પહેલી ચોપડી આપ પાસ કરી ગયા હો તો પણ આગળ તમને ચાન્સ છે. પણ હજી તો પહેલી ચોપડી એ જોઈ નથી. પહેલી ચોપડીની વાત કરીએ છીએ. તપમાં, ત્યાગમાં, આ છોડ્યું, આ છોડ્યું, આ છોડ્યું. પહેલી ચોપડીમાં તમે નાપાસ છો. આ એટલા માટે સમજણ આપીએ છીએ, જરૂર નથી. આ બધું થાય છે ને અત્યારે બહાર જે કાંઈ અત્યારે જૈન દર્શનના નામે ચાલે છે ને પ્રભુ, એને જૈન દર્શન કેવું ઘણું વહેલું છે. નથી એમ નહીં, છે ખરું એમાં, પણ આપણે કેવું જરા વહેલું છે એને. બોલો કાંતિભાઈ, એ જૈન દર્શન આપણે કહીએ પણ એ બહુ વહેલું છે. હજી પણ ત્યાં જૈન દર્શન છે નહીં. પહેલી ચોપડીમાં પણ જૈન દર્શનની શરૂઆત થવાના ત્યાંથી ચાન્સ છે. પહેલું ધોરણ અહીંયા આવીને પહેલું ધોરણ ભણો. તો કે સાહેબ પૂછો તો ખરા તમે કોઈક. તો કે સાહેબ આ ઉંમરે મને અમને વિદ્યા આવશે? એટલે પછી કે ચડશે સાહેબ, વિદ્યા ચડશે. આપણે પહેલા તું તો ચડ, તો ઓલું ઘોડી ચાલે, ઘોડો ચાલે, પછી ખબર પડે. તું હજી તારે તો અહીંયા બેઠે બેઠે વાત, સાહેબ ચડશે કે નહીં? હા, જુઓ ભાઈ, પાણામાં સરસ મજાના ચોટિયા આવ્યા છે. ચોટિયા લાડુ બહુ સરસ, પિસ્તા બદામથી ભરપૂર. મને પચશે કે નહીં? પૂછ્યું છો કોઈ? પૂછો છો મહારાજને કે મહારાજ મને આ પચશે કે નહીં? તો હું ખાઉં, નતર ન ખાઉં. એમ કરો છો? પૂછો છો? પ્રભુ આ શું છે નાથ? આટલા વિતરાગ માર્ગને પહોંચી વળવું હોય ને પ્રભુ, તો એના માટે અભ્યાસ તો જોઈશે. અભ્યાસ નહીં હોય ચાન્સ જ નથી કોઈ મોક્ષ માટે. દુકાનો ઘણી છે બીજી હિન્દુસ્તાનમાં, ઇન્ડિયામાં ઘણી દુકાનો ચાલે છે, ફોરેનમાં પણ ચાલે છે બધે. પણ એક પાઠ કૃપાળુદેવનું વાંચશો ને, ખાલી 4 પાઠ વાંચવા પડે. એક વાંચીને પછી 3. ધર્મ ધ્યાનના કેટલા છે? ધર્મ ધ્યાનના પાઠ કેટલા છે મોક્ષમાળામાં? 17. મને એમ કે 2-4 હશે. 17 પાઠ ધર્મ ધ્યાનના પહેલા ભણવા પડે. તત્વજ્ઞાનના 17 છે, પણ એ ભણવા જેવા છે. હો, તત્વજ્ઞાનમાં ભણવા જેવા છે. બહુ સારી વાત કરી છે કૃપાળુદેવે ત્યાં. બહુ સરસ. જ્ઞાનની કઈ આવશ્યકતા છે એમ કરીને પહેલો પ્રશ્ન છે. જ્ઞાનની તમને કઈ આવશ્યકતા છે? જાણવું જોઈએ, જરૂરી છે? આ બધા પ્રવચન થઈ ગયા છે. પહેલો જ પાઠ છે. જો મળશે છે ને.
118 પેજ ઉપર છે, જુઓ. બાપુ જ્ઞાનની વાત છે, આત્માની વાત છે, એના માટે હજી પાના ફેરવવા પડે, મળે નહીં. પ્રભુ આ તો અચરજ છે. આટલું કાચું ન કરો નાથ, કૃપાળુ દેવને આટલું કાચું ન કરો. છે પહેલો પ્રશ્ન. હા, 115 પેજ નંબર 115 છે. સિત્તોતેર ને 77 77 પાઠમાં છે, બીજો પાઠ. તમારી પાસે એનો જવાબ છે. કૃપાળુદેવ પૂછે છે, ધર્મ માર્ગની અંદર પ્રવેશતા પહેલા જ્ઞાનને જાણવું જરૂરી છે, આવશ્યક છે? જેમ બીજા આવશ્યક છે સામાયિકના, તો એમાં આ આવશ્યક છે? એક કામ કરો, આજે ભેટ બાંધી જ લો. નથી જવું, સાહેબ શીખાડશે તમને તત્વના પાઠ. અને પછી પરીક્ષા લેશે. સાહેબ એ તો જરી આખરી વાત લાગશે. પરીક્ષા ન લેતા હોય તો શીખીએ. ચાલો પરીક્ષા નહીં લઈએ, બસ તમારી. ગ્રીસ ટિકિટ કેન્સલ. કાંઈ કામ નથી મુંબઈમાં તમને બંને માણસોને, તોય જવું છે મુંબઈ રખડવા. હે, આનાથી આના ઘરે, આનાથી આના ઘરે, આનાથી આના. હે, શું છે શું? પણ ભાઈ આ રખડપટ્ટી આ એટલી વધી જશે ને, પત્તો નહીં ખાયા. આ જગતમાં પત્તો નહીં ખાય એટલી રખડપટ્ટી વધશે. અત્યારે તો મનુષ્ય પર્યાયે બેઠા છીએ. તિર્યંચના ભવ બી આવી જશે, એકેન્દ્રીના આવી જશે, એકેન્દ્રીના સ્થાવર આવી જશે. ત્રસ મળે તોય ભાગ્યશાળી, પણ આવશે પહેલા સ્થાવર બધા. નાના કીડા મકોડા બધું કાંઈ ને કાંઈ આવ્યા કરશે. બાપુ એ ભવ હશે બધા આપણા. ડર નથી લાગતો? કૃપાળુદેવ એક જગ્યાએ પૂછે છે, લોકોને ભય નથી લાગતો? આટલું કહીએ છીએ તો આટલા માટે તમને ડરાવવા નથી કહેતા. આ ભય જે બતાવે છે ને જ્ઞાનીઓ, તમને ડરાવવા માટે નથી કહેતા. તમે જાગો, જાગો. ઘોર નિંદ્રામાં સૂતા છો ને, જાગો. કરુણા છે ભાઈ, જ્ઞાનીઓને તો કરુણા હોય છે. તત્વ આરાધના લોક નિંદાથી ડરું નહીં, અને તત્વ આપતા માયા કરું નહીં. બીજા ઘણા શબ્દો છે ત્યાં 700 નીતિમાં તત્વ સંબંધીના. ને અહીંયા તો બધા પ્રવચનો એક વખત નહીં 2 વખત થઈ ગયા છે, અને વારે ઘડીએ એ આવ્યા જ કરે છે. અભ્યાસ કરો ભાઈ, અભ્યાસ કરો. તો ચૈતન્યના સ્વાનુભવથી થતું જે સહજ અતિન્દ્રિય સુખ, પેલા એ મને પૂછવા દો, જવાબ આપો તો પૂછો. સુખ જોઈએ છે કે દુઃખ જોઈએ છે? જવાબ આપો તો, નહીતર નહીં. નહીતર કાંઈ. હે, બોલો બેનો, સુખ જોઈએ છે કે દુઃખ? સુખ જોઈએ છે. પાક્કું સુખ જોઈએ છે, કાચું નહીં ને? તો સુખ જોઈએ છે તો અહીંયા રહી જાઓ અને અભ્યાસ કરો. આજ સાંજથી 4 વાગ્યાથી ક્લાસ શરૂ કરીએ આપણે. નથી જવું મુંબઈ. ટિકિટોને પાછી મોકલાવી દો, અને નાની હોય તો એના ટુકડા કરીને ફેંકી દો, તો મજા પડશે. અમે ફેંક્યા હતા એક વખત ઈદરના પહાડથી. અમે ઈદર ગયા, ત્યાં એક ભાઈ હતા, એમના દ્રષ્ટિનો વિષય એટલે આત્મદ્રષ્ટિનો વિષય
માસ્ટર હતો, ડૉક્ટર હતા, પાલનપુરના આંખના ડૉક્ટર હતા, હરિભાઈ નામ હતું એમનું. તો અમે તો ખબર નહીં, અમે તો એમને એમ 8-10 જણનું ગ્રુપ અમારું ઉપર્યું અને જઈએ હંમેશા ક્યાંક ને ક્યાંક 8-10 દિવસ મહિનામાં જઈ આવીએ. ધંધો ચાલુ હતો ને છતાં પણ 8-10 દિવસ નક્કી કરેલું હતું કે 1 મહિનામાં 10 દિવસ તો જવું જ ક્યાંક પણ. કોઈક મહિનામાં 2 વખત બી થઈ જાય. અને મને એવું છે કે જ્યારે હું બહારગામ જતો ત્યારે અહીંયા આવું તો છોકરાઓ ડબલ ધંધો કરીને મને આપતા હતા. બોલો, કારણ કે એ પુણ્ય હતું, બોલો મારો પુરુષાર્થ હતો. બેનો મેળ તો અલગ હતો ને ભાઈ. આ પુરુષાર્થ મારો અને આ પુણ્ય તત્વથી મળતું હતું. એમ નથી કે આપણે દુકાન છોડીને ભાગી જઈએ તો આપણને ન મળે. હા, ન મળવાનું હોય તો ન મળે, મળવાનું હોય તો છોકરાઓ ડબલ મહેનત કરે તો કે ના શેઠને બતાવી દઈએ. પછી ત્યાં ગયા અમે તો અમારા ગોકુળભાઈનું આપણે નામ સાંભળ્યું હશે, કોઈએ પ્રવચન બી સાંભળ્યા હશે. તો ગોકુળભાઈ હતા ત્યાં, તો અમદાવાદના ખરા ને એટલે ઈધર તરફ જાય તો કે ગાંગજીભાઈ સૃષ્ટિનો વિષય સમજવો હોય ને તો હરિભાઈ છે અહીંયા પાલનપુરવાળા, આંખની ડૉક્ટર, આંખના ડૉક્ટર. બહુ હમણાં હું 3 દિવસ ત્યાં લાભ લઉં છું, બહુ આનંદ આવે છે. જો ઈચ્છા થાય ને તો તમે આવ્યા છો ભલે 8 દિવસ માટે, પણ જાજુ રહી જજો, વાંધો નહીં, એ રહેવાના છે મહિનો દિવસ. એટલે અમે બધાએ નક્કી કર્યું મુંબઈથી 8 દિવસ તો જવા દો પછી જોશું. મને સાંજના જરા મજા ના આવી. 8 દિવસ જવા દો પછી જોશું એનો શું મતલબ? એટલે પછી મેં સાંજના જરાક ચિનગારી મારી બધા અમારા જે મિત્રો હતા એને. મેં કીધું નક્કી કરો, આ શ્રવણ કરવું છે, 8 દિવસ તો આપણો વિષય ચાલશે. પછી તમારે અભ્યાસ આપણને જો કરવો હોય દ્રષ્ટિના વિષયનો તો પછી વિચારશું શા માટે, હમણાં કેમ નહીં, શું અટકે છે. એટલે લાગી તો વાત બધાને સાચી લાગી. પાછું વળી કે તો પછી સવારના મળીએ. મેં કીધું અત્યારે કંઈ વાંધો છે, હમણાં જ બેસો ને બાપુ વાત કરો ને, આપણે નક્કી કરી લઈએ. પછી તો બધાને લાગ્યું કે નહીં, વાત તો આપણે બીજા દિવસે મૂકવાની વાત તો ખોટી છે આપણે. એટલે તરત જ બેઠા તો કે બસ હવે આ જે નક્કી કરીએ છીએ હમણાં આપણે એ ટિકિટો પાછી મોકલાવી દઈશું. ચિઠ્ઠી આપણે ટિકિટો, ત્યારે કાર્ડ ટિકિટો આવતી, આટલી કાર્ડ, એ કહે કે પાછી મોકલાવી આપશું, ઈડર સ્ટેશને રિટર્ન મોકલાવી આપશું. બીજો દિવસ થયો, આ લોકો કાંઈ ખળભળાટ કરી શક્યા નહીં. સાંજના વળી મને ચડ ઉપડી. મેં કીધું ચાલો બધી બેસીએ આપણે. હું થયું તમે ટિકિટો પાછી મોકલાવી નથી, માણસ ગયો નથી. તો સાલું કામ પણ છે ત્યાં ને આવું બધું છે. મેં કીધું ચલો ઠીક છે, મારી ટિકિટ લાવો મને હાથમાં. એટલે મેં મારી ટિકિટ પહેલી હાથમાં લીધી, એના કર્યા ટુકડા ફેંકી દીધી. કીધું પાછી વરીશું, ફેંકી દીધી. આ લોકોને ખરેખર એવું સુરાતન ચડી ગયું કે ગાંગજીભાઈ તમે ફાડીને ફેંકી દીધી. મેં કીધું હવે એ 40 રૂપિયા કે 60 રૂપિયા આવ્યા તો શું ને ના આવ્યા તો શું, વળી એની પાછળ મારે વળી બધા વિકલ્પો કરવાના, મારે વિકલ્પ જ તોડી નાખવો છે. મેં કીધું ફેંકી. પછી બધાને સુરાતન ચડ્યું તો કે ગાંગજીભાઈ લ્યો ને એક એક તોડતા જાઓ ને, ફેંકી દીધી, બધી ફેંકી દીધી. અમે ત્યાં રહ્યા આરામથી, ખૂબ આનંદ પણ આવ્યો. પણ એના ફળ રૂપે શું થયું કે પાલનપુરના એક નગીનભાઈ કરીને જે ભાઈ હતા, આત્મજ્ઞાની હતા, એમને ત્યાં અમને મળવાનો અને એમની સાથે સત્સંગ કરવાનું અમને નહોતું મળ્યું. એટલો લાભ થયો. એટલે અહીંયાથી પૂરું થયું, મુંબઈ ગયા, 4 દિવસમાં બધું સમૂહ સૂચનું કરવા માટે જાઓ. પાછા 4 દિવસે અમે પાલનપુર આવ્યા અને 15 દિવસ રહ્યા. તેમાં બીજું કાંઈ જ કામ નહીં. એમનું ઘર અને અમારો ઉતારો. ઉતારામાં 1 કલાક જરાક લાંબા થવા આવીએ ને જમવા આવીએ. ભોજનશાળા હતી, અત્યારે હજી ચાલુ છે પાલનપુરમાં એ ભોજનશાળા, ઝવેરીઓ તરફથી ચાલુ છે. ઝવેરીઓ હોય ને બધા પાલનપુરમાં. તો આટલે સુધી જ દિવસમાં 12 થી 13 કલાક આ જ પ્રવૃત્તિ ચાલે. 12 થી 13 કલાક આ જ પ્રવૃત્તિ ચાલે. પછી એમને ખ્યાલ આવ્યો નગીનભાઈને, તો કે તમે લોકો પાલનપુરમાં આવ્યા છો તો કંઈ જોવા જેવું જોયું કે નહીં? તો
તો બધાના મોઢામાં હા જોવા જેવું અમે જોઈ લીધું બધું. તો કે ક્યારે ગયા છો? પછી રાતના નીકળ્યા હતા? તો કે સાહેબ અહીંયાથી ભોજનશાળા જ્યાં અમારો ઉતારો છે અને ભોજનશાળાથી તમારું ઘર અમે કાંઈ પાલનપુરમાં જોયું નથી. આ વાસ્તવિક હકીકતો. હજી એમાંના 2-3 જણા વયા ગયા છે, બાકી બધા હજી છે પુરાવા માટે. 2-3 જણાની આયુષ્ય પૂરી થઈ ગઈ. એક તો આપણે અહીંયા જગદીશભાઈ, જેમણે અહીંયા પૈસા આપ્યા 21 લાખ રૂપિયા જમીન માટે, એ જગદીશભાઈ એ ગયા. જયંતભાઈ બીમાર છે, પથારીમાં છે, જે કોબાના ટ્રસ્ટી હતા ને છે, હજી પણ ટ્રસ્ટી પણ રાખ્યું છે. એવા બધા ચુનંદા ધીરે 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 નબળા પડતા જાય છે. આમ હોવું જોઈશે ભાઈ. અમારી વાત અમે એટલા માટે કરી છે કે બિઝનેસ બી હતું અમારું. અહીંયા પણ આ ભાઈ પણ ટોડરમલજી સાહેબને પણ બિઝનેસ હતું. અને આ 6-7 ભાઈઓ જે મુલતાનપુરમાં બેઠા છે ને, એ બધા ધંધાવાળા હતા. છતાં પણ એમાંથી સમય કાઢીને આ સ્વાનુભવની ચર્ચા જ્યારે જ્યારે એ લોકો બેસે, ઊભા થવાની વાત. એ આખી રાત એમના બાપની, આખી રાત સવારના 4 વાગે જાય. એમ નહીં થાય પ્રભુ. માત્ર વસ્ત્ર બદલી, પૂજાના અલગ, વરઘોડાના અલગ, પછી સપના ઉતરે એના અલગ. બાપુ એ નથી, માર્ગ નથી. એ નાથ માર્ગ નથી. પછી તો આપની મરજી, જે કંઈ આપને કરવું હોય તેમ. તો ચૈતન્યના સ્વાનુભવથી થતું જે સહજ અતિન્દ્રિય સુખ, તેની જ વૃદ્ધિની ભાવના ટોડરમલજી સાહેબ કરે. ત્યાંથી પણ એ જ પત્ર આવે, અમને તો ભાવનારૂપી તમે જે આ મોકલાવ્યું પાર્સલ, એ તો મળ્યું છે. અમારી પણ ભાવના એ જ છે કે આપ વેળાસર મુલતાનપુર આવો, કાં અમે જયપુર આવીએ અને આપણે 2 મહિના 3 મહિનાનું વેકેશન લઈ અને આ અભ્યાસમાં રત રહીએ. આ આખું પુસ્તક આ એના કારણે રચાયું છે. આ ભાઈઓ 7 ભાઈઓથી એકલી નરી આત્માની વાત જો હવે આપણે કરીએ તો ધન્ય છે જેવો કે જે સ્વાનુભવની ચર્ચા કરે છે. એનું કારણ શું છે? ચૈતન્યની ચર્ચા જ કેમ કરી? ચૈતન્ય સમજાય છે ને? ચૈતન્યને ઓળખો છો? ચૈતન્યને ઓળખો છો નલિનભાઈ? ચૈતન્ય નથી. કાંતિભાઈ તમે ઓળખો છો ચૈતન્ય? એમ તો ઓળખાણ બી હશે. બિલકુલ ચૈતન્ય જી માત્ર આત્મા નહીં ભાઈ. ચૈતન્ય એટલે સીધી વાત આવે ને તો ચૈતન્ય એટલે કે જે સતત ચેતતો રહે છે, પોતે ચેતતો રહે છે અને જગતના જીવોને પણ તે ચેતતો રાખે છે. એનું નામ છે ચૈતન્ય. તમે માત્ર બધામાં આત્મા આત્મા કહી દેશો તો કામ નહીં ચાલે. ચૈતન્ય શબ્દ જ્યાં આવે ત્યાં ચેતન શક્તિને ધરનારો, ચેતના શક્તિને ધરનારો, એમાં એક ચેતના નામની શક્તિ છે અને એ શક્તિના કારણે એનું જીવન છે. એ ચૈતન્ય. એમાં એક સરસ વાત છે કે ચૈતન્ય એટલે કે ભીતર રહેલું એવું જે પદાર્થ, જેને પછી હવે કહી લઈએ તો આત્મા પણ કહી શકાય, એવો ચૈતન્ય શું લખે છે? એના પ્રત્યેક પરિણામ, ચૈતન્યના પ્રત્યેક તમારા પરિણામ, એની સાથે કુદરત બંધાયેલી છે. એનો અર્થ શું? કે જેટલું તમે ચૈતન્યને ખજાનો પહોંચાડશો એની સાથે કુદરત બંધાયેલી છે. એટલે એનો અર્થ કે ચેતન શક્તિ એનાથી બંધાયેલી છે. તમે ભાવના ચૈતન્યની કરો અને એ ભાવના તમારા ભવભ્રમણમાં જાય એમ બનવાનું નથી. એટલે આટલી તો ગેરંટી એ ચૈતન્ય ભીતર રહેલું પરમાત્મ તત્વ આપે છે તમને. ભાવના ચૈતન્યની કરો
અને તમને સંસારમાં ફરવું પડે, રખડવું પડે એવું એ ફળ આપતો નથી. સોનું હોય, સોનું એમાં તમે પિત્તળ ભેળવો, પણ સોનું પિત્તળનું કાર્ય કદી નહીં કરી શકે. અને અંદર કદાચ તમે નાખશો ને તો પણ જુદું રહેશે, ભેગું નહીં થાય, ભળશે નહીં. કે ભળી જાય છે? બહેનોને ખબર છે? સોનાની અંદર પિત્તળ બળી જાય નહીં? કેમ ખબર કેમ નથી? કેવો એટલે ખ્યાલ આવે? હા, પાછળ બેઠેલા બહેનો, સોનામાં પિત્તળ બળી જાય નહીં ને? તો કેમ ભેળવો છો? શા માટે ભેળવો છો? કઈ રીઝન તો હશે તમારી પાસે, બહેનો પાસે રીઝન હશે કાંઈ બી? હે? હા, તો એનો શું મતલબ? આપણે ભલે ને એ પિત્તળ નાનું જાડું હોય ને ઓલું પતલું હોય, શું એમાં ફરક? શું કારણ? શું શા માટે તમે એમાં ભેળવો છો? સોનાની મજબૂત થાય એટલા માટે? ના ના પ્રભુ, ના, એમ ન હોય. હા, હવે બોલ્યા. હા, આવે છે ને ભાઈ, ઘાટ ઘણામણ જાય, આવે તો છે ને. સોનું તો વીણશે નહીં, આવે છે ને, કાલે જ પદ હતો. ઘાટ ઘણામણ જાય. તો આપણે સોનામાં પિત્તળ જે ભેળવીએ છીએ એટલા માટે કે સોનું પહેરાતું નથી, એમાંથી દાગીના બનતા નથી. જો એમાં તમે પિત્તળ ન નાખો તો પ્યોર સોનાના દાગીના નથી બની શકતા. તમને ઠગે છે ઘરવાળા, તો કે એ સોન જો બનાવી આવ્યો, સોનનું હોય જ નહીં, પિત્તળ છે જ અંદર. હા, એમ હવે કહેજો એમને. હમણાં સ્વાધ્યાયમાં ત્યાં વાત આવી. હા, એ સોનાનું બોનાનું તમે કાંઈ બનાવ્યું નથી, અમને ઠગોમાં. હા, અરે ભગવાન, એ જે દાગીના બને છે ને, એ દાગીના તમારી પરિણતિ છે. સમજાણું? અમારે સમજાવવું આ હતું. એ તમારી પરિણતિ છે. અને એ પરિણતિ જેમ સોના સાથે બંધાયેલી છે, તેમ આ ભીતર રહેલું તમારું ચૈતન્ય મહાપ્રભુ કોઈની જોડે બંધાયેલો નથી. તમે નક્કામાં આપણે તૂટી પડીએ છીએ કે આ મારા ધર્મપત્ની છે, આ મારો દીકરો છે, આ દીકરી છે, આ જમાઈ છે, આ મારું ઘર છે, આ કબાટમાં મારા દાગીના છે, આ કબાટમાં પુત્રવધુના છે, આ કબાટમાં મારી દીકરીના છે, આ ઘર મારું છે, સામેનું ઘર લીધું એ દીકરા માટે લીધું. આ બધા નાટક છે. આંખ બંધ નથી થઈ ત્યાં સુધીના નાટક છે. પછી કોઈ તમારી સાથે રહેશે? અહીંયા વાત ચાલે છે, તમારી સાથે જે આવે એને આપણે નિર્મળ કરી, એની પ્રત્યેક પરિણતિ જેમ ચૈતન્ય સાથે એ બંધાયેલી છે, એની પરિણતિ એમ તમને અહીંયાથી નિશ્ચિત કરી અને પછી મરણ પથારીએ પડવું, એનું નામ સમાધિ મરણ છે. સંલેખના ત્યારે થઈ શકશે, પદાર્થો બધા અહીંયા હશે, મમતા હશે, એમાં બાપુ મૃત્યુ નહીં સુધરે. ભલે ને 18 ઉપવાસ થયા હોય, સમજી લો, 20 ઉપવાસ થયા હોય, 40 ઉપવાસ થયા હોય, જ્યાં સુધી ભીતરની મમતા છૂટતી નથી ત્યાં સુધી સમાધિ મરણ માત્ર શબ્દો છે, એનાથી સમાધિ મરણ થતું નથી. આપણને સમજાવવામાં આ બધું આકોડીથી લીધું હો. અહીંયા વાત ચાલે છે મેટ્રિકની, એસએસસીના પછીના ક્લાસ ચાલે છે અહીંયા રાજનગરમાં. પણ એ આપના માટે લેવા પડ્યા, નવા નવા દેખાયા ને બધા બહેનો ને ભાઈને. મેં કીધું જરાક સમજો પ્રભુ, તમે છે ને માત્ર નવકાર બોલીને મોક્ષે નહીં જઈ શકો, અને છતાં નવકારને છોડતા નહીં, નહીંતર મોક્ષ તો દૂર રહેશે પણ મનુષ્ય ભાવ બી નહીં મળે. હા, જો નવકાર નહીં બોલો તો પછી મનુષ્ય ભાવ બી નહીં મળે. પણ આવો મનુષ્ય ભાવ શું કામનો કે જે આપણે પ્રાપ્ત થયું છતાં પણ મોક્ષ ન મળે, પછી વળી મળેલું વળી પછી નીચે નીચે તિર્યંચોમાં જવું પડે,
એકેન્દ્રી બેન્દ્રીમાં જન્મવું પડે, આવું શા કામનું? આ મનુષ્ય ભાવ મળ્યું છે, કામ અત્યારે કરી લેવા જેવું છે જો વાત કરે છે તો. કુદરત બંધાયેલી છે, તમારા ચૈતન્ય પ્રભુ જે ભીતર બેઠો છે તેની સાથે કુદરત બંધાયેલી છે. કુદરત એટલે શું? તમે કાંઈ નહીં કરો તો પ્રત્યેક એનું જે પરિણમન છે એ એના ચૈતન્ય એટલે કે તમારા આત્મા સાથે એનું પ્રત્યેક પરિણમન બંધાયેલું છે. એને છોડીને તમે જે કાંઈ પણ કરશો એ એનો સાક્ષી પણ નહીં થાય, એનો જ્ઞાતા પણ નહીં થાય, એનો દ્રષ્ટા પણ નહીં થાય. એ તો પોતાના જે ગુણ છે પોતામાં એ જ પરિણમન સાથે તે પરિણામ કરશે. કુદરત બંધાયેલી છે. ખ્યાલ રાખો પ્રભુ શબ્દ. હું છું એમ પોતાથી પોતાનું અસ્તિત્વ હું છું ક્યારે કહી શકાય? હું છું એમ ક્યારે કહી શકાય? હું સદાય રહેવાનો છું. તો હમણાં આ ભાવમાં છું અને પછી નથી તો એની તો કોઈ કિંમતે નથી. પછી મને ક્યાં શોધવા આવશે કોઈ? મારા દાગીના કોણ પહોંચતા કરશે? મારા રૂપિયા બેંકમાં પડ્યા છે, રૂપિયા બેંકમાં એફડી પડી છે, કોણ પહોંચાડવા આવશે? કાંતિભાઈ સમજાય છે? કોણ પહોંચતા કરશે? કોઈ નહીં. તો પછી પડ્યા રહેશે ત્યાં. હે ભગવાન! અને આટલા દાગીના પછી પડ્યા રહેશે એમને? એક આપશે તો નહીં પણ પાછળથી કોઈ પહોંચાડવા આવે એવી પણ વ્યવસ્થા છે. અભ્યાસ કરશો તત્વનો, ભગવાનનો ભેટો થશે તો તમારા દાગીના કોઈ લઈ નહીં જાય. ગેરંટીથી કહું છું, તમારે ત્યાં પણ પહોંચતા થશે. છે તૈયારી અભ્યાસની? બધા પહોંચતા કરશું ત્યાં. એ જવાબદારી અમારી. અમારા પ્રભુને કહેશું બધા પહોંચતા કરશે. તમારી સાથે રહેલા તમારા દાગીના. પણ એ દાગીનાની જાત બદલાઈ ગઈ હશે, વાંધો નહીં ને. હારની વીંડી થઈ ગઈ હશે ને વીંડીનું હાર થઈ ગયું હશે, વાંધો નહીં ને. અરે પ્રભુ શું છે! એવા દાગીના મોકલાવે પ્રભુ. એક વખત અભ્યાસ કરો તો એવા દાગીના આવે કે તમારા ભવમાં સાથ ન છૂટે. એવા દાગીના પડ્યા છે આપની પાસે. એને બહાર કાઢશે, પોતે વળી પાછા ગુરુ આપશે પણ કાંઈ નહીં. તમારી ભીતર છે એ બધા બહાર પ્રગટ થશે. મજા તો એની છે, તમારી પાસે જ છે એક એક દાગીનો. જાજી વાત મોટી નથી કરતા. મોક્ષ પણ તમારી પાસે છે. કોઈ ભગવાન આપશે નહીં, ભરોસે રહેતા નહીં. એ ભગવાનનો ભરોસો નહીં કરતા. એ સાંભળો છો? મોટી ઉંમરે પછી કે ને ઓલા એ કરીને બોલાવે, નામ ન લે. એ હું સમજી જાય ઘરનું બૈરું મને કહે છે, ઘરનું માણસ. શું કીધું હમણાં? શું કીધું હમણાં? એ ભગવાન છે ને, ભગવાન તમે ગમે તેટલા માથા ફોડશો, લોહી નીકળશે, ભગવાન કહેશે આ બાપા તું મારી જાન છોડ. હું કોઈનું કાંઈ કરતો નથી. છોકરાનું ન કર્યું, બાપનું ન કર્યું, ધર્મપત્નીનું ન કર્યું, કુટુંબીઓનું ન કર્યું, તો તું મારો સગો કે વાલો? આટલાનું ન કર્યું. કેટલું કીધું પરમ કૃપાળુ દેવને બધાએ કીધું કે છગનનું તો કંઈક કરતા જાઓ. તો કે એનું કરે. તો કે ધર્મપત્નીનું તો કંઈક કરતા જાઓ, આટલી સેવા ચાકરી તમારી કરે. તો કે એનું સંભાળે. આવા કઠોર? ના પ્રભુ, કઠોર નથી. સત્ય વાતને તમારા કાને નાખવા માટે એ જજુમ્યા છે આખી જિંદગીને, અને છેવટ સુધી જજુમશે તમને જગાડવા માટે. અહીંયા કહે છે હું છું એમ પોતાથી પોતાનું અસ્તિત્વનું ભીતરથી બળ આવવું જોઈએ. મારું અસ્તિત્વ કોઈ દિવસ નાશ નથી થવાનો.
આ શરીર મારું અસ્તિત્વ નથી, મારું અસ્તિત્વ આત્માનું જ્ઞાન જ્યોતિ છે. જ્ઞાન તે મારું છે અને એ અસ્તિત્વથી હું કદી પણ અનંતકાળથી છૂટો થયો નથી. એ તો મારી સાથે જ રહે, મારી મૂડી છે. મારું અસ્તિત્વ મારી મૂડી છે. પોતાનું અસ્તિત્વનું જોર આવે, પોતે પોતાને ઓળખે. હા, એક વાત છે, તમે પાડોશીને ઓળખો છો? કોણ છે તમારી બાજુમાં? ક્રિસ, તારી બાજુમાં કોણ રહે છે? ઓળખે છે એને? ઓળખે છે એને? કોણ છે? હે, કચ્છના જ છે. શું નામ છે? હે, આ પડોશી શું નામ છે? અમિતભાઈ. અમિતભાઈને ઓળખે જ તું? તારા છે રિલેશન છે? અમારે કામ છે થોડું. અમિતને ઓળખે છે, પાડોશીને પોતાને નથી ઓળખતો. અહીંયા વાત એ છે. તું ગિરીશને ઓળખે છે? કેમ સમજાવું? એ તો નામ છે, ભીતર તું ઓળખે છે એને? તું જરા કરાવ ને, એમ બધાને ઓળખાણ થોડી કરાવ ને. કેવો છે, શું કરે છે, અત્યારે શું કરે છે એમ તો કહી દે. શું કરે છે? ઓળખે છે ને ભીતર આત્માને? તો કે ને કોણ છે, શું કે છે, અત્યારે શું કે છે? મજા પડે એવું છે એ કે તો મજા પડી જાય એવું છે. બાકી તો શું છે પ્રભુ, સમય થઈ ગયો છે. આપણે કૃપાળુ દેવ હોય કે કહાન ગુરુદેવ હોય, બધા આત્મજ્ઞાનીઓ છે, પણ કોઈ મારું કામ કરે એવો વિશ્વમાં મારા સિવાય કોઈ પદાર્થ નથી. આ વાત આપણા જ્ઞાનની અંદર એવી રીતે રહેવી જોઈએ કે આમાં કોઈ ગમે તેટલું આપણને મારી નાખે એવી ભૂમિકામાં પણ આપણે આવી ગયા હોઈએ તો પણ આ વાતની શ્રદ્ધાને છેડે બાંધી રાખજો પ્રભુ, એમાં જરી પણ ઢીલા નહીં થતા હો. તો હજી ભવભ્રમણ થોડું હશે તો હશે, પણ હજી કાર્ય કરવામાં તમારે આ વાત જ ઉપયોગી થશે. હું મારું કરી શકું, બીજાનું કરી શકું, ભગવાનનું કરે, ભગવાન મારું કાંઈ કરી શકે નહીં. માટે ભગવાન પાસે જઈને માંગણી કરવી નહીં કે ભગવાન તારજે હો મને. બોલવું, પણ બોલતી વખતે ભાવ પકડવો કે ભગવાનને પ્રાર્થના કરું છું. પ્રાર્થના કરવાની ના નથી, પ્રાર્થના જરૂર કરો, પણ પ્રાર્થના કરતી સમયે એટલી જાગૃતિ ભીતર રાખો કે ભલે ભગવાનને હું કહું છું નલીન, પણ ભગવાન મને કાંઈ લઈ જાય એવું છે. અને એ કેવી રીતે તમે કહો છો, સમજાવો મને. ભગવાન શું સિદ્ધલોકથી પાછા આવશે? મેં કહો તો ખરા. તમે ભગવાન કહો છો, દાદા પાસે જાઓ છો, દાદાને એ મોટેથી બૂમ પાડો છો, દાદા શું સિદ્ધલોકથી પાછા આવશે? મને તો એમ લાગે છે કે આ પંચમકાળના જીવો એમને લઈ આવશે, દાદાને છોડશે નહીં. બાપુ, ઓહો, એવા લાગુ પડ્યા છે. એક જ વાત, દાદા કલ્યાણ કરો, અમારું દાદા કલ્યાણ કરો. તું કેટલાનું કરીને આવ્યો એ તો કે, તું બીજાની પાસે માગે છે કે કલ્યાણ કરો. તું કેટલાનું કલ્યાણ કરીને આવ્યો છે? હા, ગામમાં કોઈ બિચારા દુઃખી માણસો હોય, એને એક શેર ધાન પહોંચાડ બાપુ, તો એ બિચારો રોટલા ભેગો થશે. દાદા એ નહીં આપવા જાય. ઓહો, દાદાની કરુણા જેને વરસે ને એને પોતાને કરુણાને પાત્ર થવું જોઈએ.
એની પાત્રતા પોતાની પાસે હોવી જોઈએ, ત્યારે દાદા કલ્યાણ કરે. શું છે આપણી પાસે પાત્રતા? મતુલ બહુ અઘરું છે, અઘરું છે. પોતાને જ નથી ઓળખતો, બાકી આખા ગામને ઓળખું છું. ગિરીશ, આખા ગામને ઓળખું છું, હું મને જ નથી ઓળખતો. ચાલો ભાઈ, સારી સારી બે વાતો કરવાનું તમે જે મને અવસર આપ્યો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર કે શાંતિથી શ્રવણ તો કર્યો. તમારી ભીતર રહેલા ચૈતન્ય પરમાત્માને આ સંદેશો આપજો કે તને જગાડવા માટે મારે કયો દાગીનો જોઈશે, તને જગાડવા માટે મારું જ્ઞાન અત્યારે કઈ રીતે કાર્ય કરે તો એ તું જાગે, અને તું જાગે તો મને જગાડે, અને મને જગાડે તો મારી ભીતર રહેલું પરમાત્મા તત્વ જો જાગી જાય તો મારું કામ થઈ જાય. અત્યારે તો ભર નીંદમાં સૂતો છે. ચાલો પ્રભુ, સાંભળો, સાંભળવાની ના નથી, પણ સાંભળતી વખતે સમજો. તમને સાંભળવું સારી વાત છે, પણ તે સમયે તમને સમજવા માટેનો આખો તમે 1 કલાક કાઢો ઘરે જઈને, તો કે શું શું કહેવાયું મને, કેટલું મારે પાડવું અને કેટલું મૂકી દેવું, આનો પણ હિસાબ રાખજો. સાંભળો ભલે, બધું સાચવવા જેવું પણ નથી હોતું, કેટલું ભીતર ઉતારવા જેવું પણ હોય છે, અંતરથી કંઈક ચિંતવન રૂપ પણ હોય છે, એનું લાંબે ગાળે કંઈક ફળ પણ આવે. આવી બધી ક્રિયાઓ વ્યાખ્યાનમાં એટલા માટે આપણે જઈએ છીએ કે ત્યાંથી જે કાંઈ લાવીએ એ બધી ચાવીઓ છે કે જેનાથી આપણી ભીતર રહેલા તાળા અનાદિથી જે ખુલ્યા નથી એ ખુલી જાય. સંત મહાત્માઓ બધું આજ આપણને આપે છે. વ્યાખ્યાન કોઈ ક્રિયા નથી. ઘણા લોકો અમને કહે કે સાહેબ એ તો જ કરવું જ જોઈએ ને. ના પ્રભુ, કરવું જોઈએ નહીં, પાડવું જોઈએ. વ્યાખ્યાનમાં શ્રવણ કરેલું પાડવું જોઈએ, અક્ષરે અક્ષર. એ સાંભળવા જેવું છે, માત્ર એમ નહીં. તો કે સાહેબ તો પછી એ ક્રિયા નહીં. મેં કીધું ના પ્રભુ, એ ક્રિયા નથી. અને તમારે કદાચ ક્રિયામાં જ પકડવું હોય તો એવી ક્રિયા લ્યો કે જે આ વચનો જે કંઈ આવશે વ્યાખ્યાનમાં એ મારા આત્માના હિત માટે છે, મારું આત્માનું કલ્યાણ થાય એ માટે છે. માત્ર શ્રવણ કરી આવ્યો, સાંભળી આવ્યો અને ખંખેરીને ઊભો થઈ ગયો, અને કોઈ પૂછે બહાર તો વ્યાખ્યાન સાંભળી આવ્યા, તો કે હા સાંભળી આવ્યા. એવા બધા ઘણા જીવો અમને મળે કે જેમ બીજી ક્રિયાઓ છે તેમ એક વ્યાખ્યાન પણ ક્રિયા છે. જવું જોઈએ. મારે સાહેબ ગામમાં છે આજે વ્યાખ્યાન છે 9 વાગે, જવું જોઈએ. શું કરવું જોઈએ નલીન? જવું જોઈએ. એમ નથી પ્રભુ, સાંભળીને જીવનની અંદર ઉતારવા જેવું છે. એક વચન ઉતારો ને તો કેટલા વ્યાખ્યાન તમે મહિનામાં સાંભળો, એટલી ચીજો ભીતર જાય. અને એક એક એની વાતનું અમલીકરણ કરો, પરિણામ લાવો. પછી જાઓ સંતો પાસે ને કહો કે આપે કહેલું આ વચન મારા જીવનની અંદર આટલી પ્રગતિ કરી ચૂક્યો છે, હવે આપ બતાવો, હવે આગળ કેવી રીતે મારે જાઓ. આ રીત છે. તો ઓમ શાંતિ કરીએ છીએ. હા, ચાલો. ઓમ શાંતિ કરો. સુખધામ.